કેશોદના અજાબ ગામે ડેન્ગ્યુએ દેખાડો દીધો છે। અજાબ ગામના શહેરી રસ્તાઓ પર કાદવ કીચડ અને ગંદકીનું ફેલાઈ રહેલ સામ્રાજ્યના સફાઈના અભાવે ગામના મુખ્ય માર્ગો પર ગંધાતા પાણી અને મસમોટા કીચડ સાથેના ખાડાઓ ભરેલા હોય, જેમાં પાણીજન્ય જંતુઓ ઉત્પન્ન થતા અનેક વિસ્તારોમાં તાવ, શરદી, ઉધરસ અને મેલેરિયા તથા ડેન્ગ્યુ જેવા રોગોના કેસ જોવા મળતા લોકોમાં વહીવટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। જો કે અજાબ ગામની આસપાસના ગામો રાણીકપરાના 8 દર્દીઓ પણ અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર થોડા દિવસ પહેલા સારવાર અર્થે આવ્યા હતા। તેવું જાણવા મળ્યું છે કે હાલ આ ભયંકર બીમારીને આરોગ્ય વિભાગ દ્વારા કાબૂમાં લેવા માટે સફાઈ, સ્વચ્છતા અને ફોગિંગની કામગીરી કરવામાં આવે, દરેક જગ્યાએ યોગ્ય તપાસ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે, તેમજ ગામના રસ્તાઓ અને શાળાઓમાં ડીડીટી છંટકાવ કરી ગામના પીવાના પાણી વિતરણ કરવામાં આવતા સંપ, કુવા અને બોરને બ્લીચિંગ કરીને પાણી વિતરણ થાય તેવી દર્દીઓના પરિવારજનો અને ગામ લોકોની માંગણી છે। મારું નામ નરસિંહ પ્રેમજી સગાડકા, ગામ અજાબ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। આ મારા ઘરનાને અહીંયા ડેન્ગ્યુ થઈ ગયો। કાલે અમે ગત તારીખ 9/8 ના રોજ સરકારી દવાખાને સારવાર લીધે ડેન્ગ્યુની પૂરેપૂરી અસર છે અને હાલ અટાણે પણ અમે આગળ કેશોદ ત્યાં અજાબ દવાખાને, સરકારી દવાખાને જવાના છે, સારવાર લેવાની છે, બાટલો ચડાવવાનો છે। અને આ મારા પાછળના જે ભાગમાં જ્યાં ગંદકી છે, આ બધી આમથી આ આગળથી બીજા પાણી નાખ્યું છે અને અમુક આ ટાઈસના પેરાઈ નાખવાના ટાઈ નાખ્યા નથી અને જે બાજુ જ્યાં નાખવાનો તો જ્યાં નથી નાખ્યું, આમ આગળ પાછળ નાખીને બધે અહીંયા મારા ઘર પાસે ખાડો છે, મેઇન ગંદકી અહીંયા છે। અહીંયા જો થોડીક સાફ સફાઈ થઈ જાય તો આનો કોઈ પ્રશ્ન સોલ્વ થાય એમ છે। પાછળના ભાગમાં બ્લોક તો દેખાય છે બાપા? પાછળના ભાગમાં બ્લોક છે, બ્લોક હતા એ કાઢી નાખ્યા, વરદી પેલા નાખ્યા હતા ને પછી આ બીજા પાછા કાઢીને પાછો ગાંઠનો અહીંયા ખાડો કર્યો અને આવા બધા પ્રશ્નો છે। એટલે આ મચ્છરનું ઉત્પાદન અહીંયા જ છે વધારે અને અહીંથી જ આ ગંદકી બધી લાગુ પડી ગઈ છે। મારા ઘરે આવ્યા હતા સરકારી માણસો, એને કંઈક માછલી નાખીને એવું બધું કંઈક સાફસૂફ કર્યું છે ને આજે અમે હજી આગળ સરકારી દવાખાને સારવાર લેવા જવાના છીએ। પાવડર ને કોઈ છંટકાવ કરેલો કે કોઈ છંટકાવ નથી અને જે કાંઈ સરકારની ધારાધોરણમાં જે કંઈ થતું હોય એ કરવા અમારી માંગ છે।